સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કડક પેટ્રોલિંગમાં છે. ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મુંબઈના નાગપાડા વિસ્તારમાંથી ભિક્ષુકના 8 મહિનાના બાળકનું અપહરણ કરી લઈ જઈ સુરત આવી ટ્રેનમાં ભાગે તે પહેલાં જ અપહરણકાર મહિલાને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે. રવિવાર સુરત સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરુણરાજ વાઘેલાને માહિતી મળી હતી કે 25મી એપ્રિલના રોજ મોડી રાત્રે મુંબઈના નાગપાડા ડિમટીકર રોડ અનમોલ મેડિકલ સામે રોડ પર ફૂટપાથ પર સૂતેલા શ્રમિકના 8 મહિનાના બાળકનું અપહરણ કરી આરતી નામની મહિલા સુરત તરફ આવી છે, જે અંગે નાગપાડા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત ઓપરેશન મુસ્કાન હેઠળ તપાસ હાથ ધરી સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલાં જ અપહરણકાર મહિલા મૂળ મહારાષ્ટ્ર થાણેના ખલોરી નદીના પટનામાં રહેતી આરતી ઉર્ફે જરીના ઉમેશ જયસ્વાલને ઝડપી પાડી તેની પાસેથી બાળકનો કબજો લે તેનો કબજો મુંબઈ પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન મુસ્કાન હેઠળ ત્વરિત તપાસ હાથ ધરી મુંબઈમાંથી અપહરણ કરેલા માસૂમને સહી સલામત રીતે શોધી મુંબઈ પોલીસે તેનો કબજો સોંપ્યો છે.